હેલો ફ્રેન્ડ્સ, હું છું રાવલ રોનક ફ્રોમ રોનક સેઝ. હા, બહુ જ લાંબા સમય પછી હું યુટ્યુબ પર એક્ટિવ થયો છું. બહુ જ લાંબા સમય પછી મેં યુટ્યુબ પર આ વિડીયો નાખ્યો છે. હા, થોડાક એવા રીઝન્સ હતા જેના કારણે મારે થોડા ટાઈમ માટે યુટ્યુબને ક્વિટ કરવું પડ્યું હતું. પણ હવે દુરસ્ત રીતે હું આવી ગયો છું ફરી એકવાર તમને મારી થોડી ઘણી હેલ્પ કરવા માટે અને તમારો થોડોક સપોર્ટ માંગવા માટે. તો હું છું રાવલ રોનક. ચાલો શરૂ કરીએ આપણી ફરી એકવાર નવી જર્ની મારા રોનક સીસ ચેનલ પર. હા, તો ગાળાના ક્વેશ્ચન પેપર્સનો સેટ આવી ગયો છે. હું થોડોક લેટ થયો પણ હવે કમ્પ્લીટલી તમને બધા જ સોલ્યુશન્સ એ પણ પ્રેઝન્ટેશનમાં હર એક વર્ડ ટુ વર્ડ તમને સમજાવીશ અને તમે એકવાર સમજી લેશો પછી તમારે એને યાદ કરવાની જરૂરત જ નહીં પડે. તમે સમજીને જાતે જ લખો એ જ બેસ્ટ છે. તો હું હરેક ક્વેશ્ચન્સ ને તમને એક્સપ્લેન કરીશ, તમને સમજાવીશ અને તમે એમને સમજીને પછી જાતે લખવાની પ્રેક્ટિસ કરો કે આ જે ક્વેશ્ચન છે એ તમે સમજી લો પહેલા અને જાતે પોતાની રીતે લખો તો જ બેસ્ટ રહેશે. કેમ કે અંદર જે છે એનું બેઠું છાપવામાં કંઈ એ છે નહીં. કેવું નહીં કે જે બુકમાં લખેલું છે એનું એ તમે છાપશો તો તમને વધારે માર્ક્સ મળશે. માર્ક્સ તો 2 જ મળવાના છે અને ઈફ તમે પોતે સમજીને લખશો તો તમારે ત્યાં આગળ ગોખવું નહીં પડે અને તમે જાતે જ લખી શકશો. તો આ જ સાથે હું આજે સ્ટાર્ટ કરી રહ્યો છું ગાલાનું ક્વેશ્ચન પેપર 2 સાયન્સમાં. ક્વેશ્ચન પેપર 1 તો બોર્ડનું છે જે ઓલરેડી ત્યાં આગળ સોલ્વ કરેલું જ છે. તો હવે ક્વેશ્ચન પેપર 2 નું સેક્શન બી એનો ફર્સ્ટ ક્વેશ્ચન 25 નંબરનો. Why decomposition reactions are opposite of combination reactions? Write equation for this reaction. કે decomposition reactions છે એ combination reactions ના opposite કેમ છે? આના માટે equations લખવાની છે. જો combination reaction means two or more substance join together to form one product. એટલે કે જે પણ combination reaction હોય છે ને એની અંદર બે અથવા તો બેથી વધારે સબસ્ટન્સ હોય છે જે ભેગા થઈને ઓનલી એક પ્રોડક્ટ બનાવે છે, કમ્બાઈન થાય છે, એટલે આપણે એને કોમ્બિનેશન રિએક્શન કહીએ છીએ. ડીકમ્પોઝિશન રિએક્શન ઇઝ ધી ઓપોઝિટ બીકોઝ વન સબસ્ટન્સ બ્રેક ડાઉન ઇન્ટુ ટુ ઓર મોર પ્રોડક્ટ્સ. એટલે કે જે ડીકમ્પોઝિશન રિએક્શન હોય છે ને એની અંદર એક જ રિએક્ટન્ટ હશે અથવા તો એક જ કમ્પાઉન્ડ હશે જે બ્રેકડાઉન થઈ જશે, જે સ્પ્લિટ થઈને બે પ્રોડક્ટ બનાવશે. પેલાની અંદર બે વસ્તુ હતી જે કમ્બાઈન થઈને એક વસ્તુ બનાવતી હતી. આ એનું ઓપોઝિટ છે. આ એક જ વસ્તુ છે જે સ્પ્લિટ થઈને બ્રેકડાઉન થઈને બે વસ્તુ બનાવે છે, બે પ્રોડક્ટ બનાવે છે. એટલા માટે આ નાથી અલગ છે. સો કોમ્બિનેશન ઇઝ ઇક્વલ્સ ટુ મેકિંગ, જે મેં તમને કીધું કે કમ્બાઈન થાય, જોઈન થાય એને કોમ્બિનેશન કહેવાય. ડીકમ્પોઝિશન એટલે કે બ્રેકિંગ, ગમે તે વસ્તુનું સ્પ્લિટિંગ થાય એને ડીકમ્પોઝિશન કહેવાય છે. આના એક્ઝામ્પલ્સ હું આપું તો હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન ગીવ્સ વોટર, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈને વોટર બનાવે છે. 2H2 પ્લસ O2 ગીવ્સ 2H2O. આ બંને એક્ઝામ્પલ છે જો કે બે સબસ્ટન્સ છે એ કમ્બાઈન થઈને એક જ બનાવે છે. 2H2 પ્લસ O2 ગીવ્સ 2H2O. પછી નીચે એક્ઝામ્પલ ઓફ ડીકમ્પોઝિશન રિએક્શન્સ. વોટર પ્લસ હાઇડ્રોજન. જે વોટર છે એ સ્પ્લિટ થઈ જાય છે. મારી થોડીક મિસ્ટેક થઈ છે બોલવામાં, પણ જો વોટર છે એ હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન છે. એટલે કે વોટર જે સ્પ્લિટ થઈને હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન બનાવે છે. એટલે આ ડીકમ્પોઝિશન રિએક્શન થઈ ગઈ કે એક જ સબસ્ટન્સ છે. વન સબસ્ટન્સ બ્રેક ઇન્ટુ ટુ. 2H2 gives 2H2 plus O2. સો આની અંદર કંઈ જ પણ વધારે નહોતું. કોમ્બિનેશન રિએક્શન સાથે એ ગમે તે બે વસ્તુ હોય એને ભેગી કરે, ડીકમ્પોઝિશન હોય
એ એક જ વસ્તુને સ્પ્લિટ કરી નાખે, તોડી નાખે. એટલે આ બંને એકબીજાથી અલગ છે અને આ બંને એના એક્ઝામ્પલ્સ છે. ચાલો મૂવ કરીએ આપણે નેક્સ્ટ પર. 26 નંબર, રાઇટ 4 જનરલ પ્રોપર્ટીઝ ઓફ આયોનિક કમ્પાઉન્ડ. આયોનિક કમ્પાઉન્ડ છે એની 4 જનરલ પ્રોપર્ટીઝ લખવાની છે. એમાંથી પહેલી થઈ જશે દે આર સોલિડ એન્ડ હાર્ડ, કે તે સોલિડ હોય છે એકદમ હાર્ડ. અને ionic compounds are made of strong bonds, so they are usually hard and form crystals. એટલે જે પણ ionic compounds છે ને એ મેઇનલી સ્ટ્રોંગ બોન્ડ્સ થી મળેલા હોય છે, કે એટલા જ માટે એ થોડા હાર્ડ હોય છે અને એના જ લીધે એ ક્રિસ્ટલ ફોર્મ કરે છે. સેકન્ડ છે દે હેવ હાઈ મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ્સ, એટલે કે એમનામાં જે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હશે એ હાઈ હશે. બીકોઝ ધ ફોર્સ બિટવીન આયન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, અ લોટ ઓફ હીટ ઇઝ નીડેડ ટુ મેલ્ટ ઓર બોઇલ ધેમ. એટલે કે જે ફોર્સ લાગશે ને આયન્સ વચ્ચે એ વધારે છે, એના માટે વધારે હીટ જોશે કે એને મેલ્ટ કરી શકે કે બોઇલ કરી શકે. કેમ કે જે ફોર્સ બંનેના આયન્સ વચ્ચે લાગશે એ વધારે છે અને સ્ટ્રોંગ છે. ધેટ ઇઝ વાય દે ડિઝોલ્વ ઇન વોટર, કે એ વોટરની અંદર ડિઝોલ્વેબલ હોય છે. મોસ્ટ આયોનિક કમ્પાઉન્ડ્સ ડિઝોલ્વ ઇન વોટર બીકોઝ વોટર કેન બ્રેક ધી આયોનિક બોન્ડ્સ. 4 they do not conduct electricity in solid state, એટલે કે જ્યારે સોલિડ સ્ટેટમાં હોય છે ને ત્યારે ઇલેક્ટ્રિસિટીને કન્ડક્ટ નહીં કરી શકતા. ઇન સોલિડ ફોર્મ આયન્સ કેન નોટ મૂવ, સો નો ઇલેક્ટ્રિસિટી ઇઝ કન્ડક્ટેડ, કે સોલિડ ફોર્મમાં આયન્સ એમને મૂવ ના કરી શકે. હું તમને જનરલ એક્ઝામ્પલ આપું ને તો NaCl એ પણ એક આયોનિક કમ્પાઉન્ડ જ છે. NaCl એટલે કે ઇન ગુજરાતીમાં કહું તો મીઠું. મીઠું આપણે પાણીની અંદર નાખીને પછી આપણે એમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ તો ઇઝીલી થઈ જાય છે, એ કન્ડક્ટ કરે છે ઇલેક્ટ્રિસિટી. પણ મીઠાની ગાંગડી લો કે મીઠાનું આખું ક્રિસ્ટલ લો અને પછી એમાંથી તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરવા જાવ તો નહીં થાય, કેમ કે સોલિડ ફોર્મમાં છે ને સોલિડ ફોર્મમાં આયન્સ મૂવ નહીં થઈ શકતા એટલા માટે. દે કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી વેન મેલ્ટેડ ઓર ડિઝોલ્વડ ઇન વોટર. જેમ કે મેં તમને કીધું in molten liquid state or in solution ions are free to move, so they conduct electricity. આ પણ ઇઝીલી યાદ રહી જાય એવો જ ક્વેશ્ચન છે, એમાં બહુ ખાસ આપણે તીર મારવાના છે અને ઇઝીલી યાદ રહી છે. 2 માર્ક્સ પાક્કા. 27 explain the types of organism on the basis of the modes of nutrition, કે જે ન્યુટ્રિશન્સ ના મોડ છે એના બેઝિસ પર આપણે ઓર્ગેનિઝમ્સ ને ડિવાઈડ કરવાના છે, કે કેટલા ટાઈપના ઓર્ગેનિઝમ હોય છે, એ ન્યુટ્રિશન કેવી રીતે લે છે એના બેઝિસ પર. મેઇનલી 2 ટાઈપના હોય છે, ઓટોટ્રોફિક અને હિટ્રોટ્રોફિક. ઓટોટ્રોફિક એ હોય છે કે જે પોતાનું ખાવાનું પોતે જ બનાવી દે છે, અને હિટ્રોટ્રોફિક એ જે ઓટોટ્રોફિક હોય છે એના પર ડિપેન્ડેન્ટ હોય છે. ધેટ્સ ઇટ. આ 2 જ ટાઈપના હોય છે, અમારે કંઈ ત્રીજો ટાઈપ તો ના મળે. તો ઓટોટ્રોફિક ને હું તમને સમજાવું તો ધીસ ઓર્ગેનિઝમ્સ મેક ધેર ઓન ફૂડ. જેમ કે મેં કીધું કે પોતે પોતાનું જ ખાવાનું બનાવે છે, એ કોઈના બીજા પર ખાવાના પર નિર્ધારિત નહીં હોતા કે આ ખાવા બનાવશે પછી જ હું કહીશ, જો પેલા નહીં હોય તો હું નહીં રહું. એ પોતે જ પોતાના ઉપર ઇન્ડિપેન્ડન્ટ હોય છે કે હું આ જાતે જ કરીશ, મારે બીજા કોઈના ઉપર ડિપેન્ડ નહીં થવું. They use simple raw materials like carbon dioxide, water, sunlight, and chlorophyll. This process is called photosynthesis. Autotrophic mainly photosynthesis કરે છે. Mostly green plants and some bacteria are autotrophs. Examples green plants, algae, cyanobacteria. Heterotrophic organism. This organism cannot make their own food. કે એમાં આપણે પણ આવી જઈએ ભાઈ, એટલે જાતે ને જાતે ખાવાનું ના બનાવી શકે. હા મમ્મી બનાવે છે કિચનમાં. એ કિચનમાં જે ઓલરેડી બનેલું છે ને, જે શાકભાજી લાવે છે, જે બીજી કઈ વસ્તુઓ છે એ બધાને મિક્સ કરીને પછી બનાવે છે, જે ઓલરેડી બનાવી દીધેલું છે, જે ઓલરેડી પ્લાન્ટ્સ છે એ ઓટોટ્રોફિક છે, એનામાંથી આપણે ન્યુટ્રિશન લઈએ. એટલે કોઈ આવીને એવું તો આપણને ના કહી શકે કે આપણે તો જાતે બનાવીને ખાઈએ છીએ. ના, એ ઓલરેડી જે પ્લાન્ટ્સે બનાવ્યું ને એ પ્લાન્ટ્સને આપણે ખાઈ જઈએ છીએ. એટલે આપણે હિટોટ્રોફિકમાં જઈએ. They depend on other organisms.
પ્લાન્ટ્સ ઓર એનિમલ્સ. જો જેમ કે મેં કીધું જ ને કે આપણે પ્લાન્ટ્સ અથવા તો એનિમલ્સ પર ડિપેન્ડ હોઈએ છે. આપણે ચિકન ખાઈ જઈએ છે, એ પણ પેલા પ્લાન્ટ્સ ને ખાધું હશે ને પછી ચિકન. જો આખું લાઈફ સાયકલ હોય છે, એની અંદર જો જે પ્લાન્ટ્સ હોય છે એને ઇન્સેક્ટ્સ ખાય છે, ઇન્સેક્ટ્સ ને આ ચિકન ખાઈને ચિકન ને આપણે ખાઈએ. એટલે કે આપણે ડાયરેક્ટ પ્લાન્ટ્સ પર તો ડિપેન્ડ નહીં, પણ જે એનિમલ્સ છે એના પર તો આપણે ડિપેન્ડન્ટ છીએ. જો heterotrophs are further divided into three types: herbivores, carnivores, and omnivores. Herbivores eat only plants. Example: cow, deer, goat. આ herbivores તો બિચારા બહુ સાદા સિમ્પલ હોય, એમને બીજું કંઈ જ નહીં, ખાલી પ્લાન્ટ્સ જ જોઈએ. Carnivores eat only other animals. કે carnivores છે ને એ થોડા ઘણા એવા છે કે બસ ઘાસ ફૂસમાં આપણને કઈ ઇન્ટરેસ્ટ છે નહીં, આપણે ઓનલી એનિમલ્સ પર જ રહેવાનું છે. અને એમનું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ એવું જ હોય કે કઈ પ્લાન્ટ્સ ખાઈ જાય ને તો એને ડાયજેસ્ટ ના કરી શકે. જેમ કે લાયન, ટાઈગર, સ્નેક. ઓમનીવર્સ આ જબરદસ્ત છે માણસો, પેલામાંય છે અને અમાય છે, વચ્ચે વાળા. ઓમનીવર્સ eat both plants and animals. એટલે કે આ પ્લાન્ટ્સ પણ ખાય છે ને એનિમલ્સ પણ ખાય છે. લાઈક કે એમાં આપણે મેં ઓલરેડી વચ્ચે તો બોલી જ ગયો કેવા છે એ માણસો. હ્યુમન્સ, બિયર્સ, ક્રોઝ. આ 3 જણા છે, એની અંદર બહુ બધી વસ્તુ આવી શકે. હ્યુમન્સ, બિયર્સ, ક્રોઝ, આની અંદર કેટ્સ પણ આવી શકે, ડોગ્સ પણ આવી શકે. વચ્ચે વાળા બંને ખાય એને ઓમનીવર્સ કહેવાય. આ પણ બહુ જ ઇઝીએસ્ટ ક્વેશ્ચન હતો. 28 Actual vegetative propagation by leaves in bryophyllum with diagram. બ્રાયોફિલિયમ નું ડાયાગ્રામ એનસીઆરટી માં આપી જ દીધેલો છે. સો મારે એક બીજી પ્રેઝન્ટેશન નું આખું પેજ બગડે, સો મેં એની અંદર ઇન્ક્લુડ નહીં કર્યો, તમને ઓલરેડી ગૂગલમાં ઇઝીલી મળી જશે. Vegetative propagation by leaves in bryophyllum. Bryophyllum is a plant that can reproduce asexually through its leaves. This method is called vegetative propagation by leaves. કે જે બ્રાયોફિલિયમ છે ને એ અસેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરી શકે છે ઓનલી એના લીવ્સ થી. એના લીવ્સ પર નાના નાના જે પણ બર્ડ્સ છે ને એ આવેલા હોય છે કે એનું લીવ આખું હશે ને એની એજીસ પર નાના નાના બર્ડ્સ, નાના નાના પ્લાન્ટ જેવું થઈ ગયું હશે. એ જ લીવ્સ ના પ્લાન્ટ્સ માંથી એ બર્ડ્સ નીકળીને નીચે પડશે અને માટીમાં પડીને પછી ત્યાં આગળ તે એ ગ્રો થઈ જશે, એના પર પાણી પડશે હ્યુમિડિટી થી. તો અહીંયા આપણે જોઈએ how it happens. The leaf of bryophyllum phylum has small buds present on its leaf margins. These buds can grow into new plantlets. કે આ જ બર્ડ્સ છે ને એ આખું નવું પ્લાન્ટ બનાવી શકે, સેમ ટુ સેમ એના જેવું. When the leaf falls on moist soil, these plantlets develop roots and shoots. Each plantlet grows into a new independent plant. So one leaf can produce many new plants. એટલે કે ખાલી એક જ લીફ બહુ જ બધા પ્લાન્ટ્સ બનાવી શકે. એના નાના નાના વર્ડ્સ બહુ જ બધા એના પર પ્રેઝન્ટ હોય, એ નીચે પડ કરે ને નવા ઉગ થાય, બસ ધેટ્સ ઇટ. એક્ઝામ્પલ એક્ઝામ્પલ પ્લાન્ટ કે પ્લાન્ટના એની અંદર મોસ્ટલી કે 2 કે 3 એક્ઝામ્પલ હોય છે, પણ બ્રાયોફાઇલમ આ બહુ જ ઇઝીએસ્ટ ને યાદ રહી જાય ને એવું મોસ્ટ કોમન એક્ઝામ્પલ છે એનું, કે પથ્થર ચટ્ટા પ્લાન્ટ. આ ઇઝીલી આપણે જે કોમન લેંગ્વેજમાં બોલીએ છીએ હિન્દીમાં, ગુજરાતીમાં, આ એ છે. સો 28 પણ કંઈ રહેતું નહીં, સેક્શન બી બહુ જ ઇઝી હોય છે. 29 what happens if the egg is not fertilized in woman. જો એગ ફર્ટિલાઇઝ ના થાય વુમન ની અંદર તો શું થાય છે તમે બની જ ચૂક્યા છો, અને એના પરથી જ ક્વેશ્ચન છે. અને મેન્સ્ટ્રુએશન સાયકલ કહેવાય. What happens if the egg is not fertilized in a woman? If the egg released from the ovary is not fertilized by a sperm, then કે જ્યારે એગ રિલીઝ થાય ઓવરીમાંથી અને સ્પર્મ દ્વારા એ ફર્ટિલાઇઝ નહીં થતું તો શું થાય છે પછી? ધેન ધ એગ બ્રેક ડાઉન ઇનસાઇડ ધી બોડી, કે બોડીની અંદર જ એગ બ્રેકડાઉન થઈ જાય છે. ધ થિક લાઇનિંગ ઓફ ધ યુટરસ
which was prepared to support a baby is no longer needed. કે જે thick lining બનાવી હતી યુટેરસે કે હવે એગ આવશે, ફર્ટિલાઇઝ થશે, બેબી ફોર્મ થશે એના માટે જે thick line બનાવી હતી એનું હવે બહુ ખાસ કામ નહીં રહ્યું. હવે આપણે એનું કામ જ શું રહ્યું છે એગ જ જો ફર્ટિલાઇઝ નહીં થયું તો. This lining along with blood and the unfertilized egg comes out of the body through the vagina. કે આ જે લાઇનિંગ છે ને એ રપ્ચર થઈ જાય છે, તૂટી જાય છે અને એ બ્લડ સાથે અને અનફર્ટિલાઇઝ્ડ એગ છે આ બધું ભેગું થઈને બ્લડ સાથે બોડીની બહાર નીકળી જાય છે વજાઇના થ્રુ. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મેન્સ્ટ્રુએશન ઓર પીરિયડ્સ, જે ઓલરેડી બધાને ખબર જ હોય છે. મેન્સ્ટ્રુએશન ઇટ યુઝ્યુઅલી લાસ્ટ ફોર 3 to 5 days, કે આ 3 કે 5 દિવસ માટે જ ચાલે છે. ઇટ હેપન્સ એવરી મંથ અરાઉન્ડ એવરી 28 days, કે આ સાયકલ 28 days ની હોય છે કે 28 days પછી આ પાછું રિપીટ થશે. 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે પણ 28 days કોમન નંબર છે. તો આ પણ ખબર પડી ગઈ. વોટ ઇઝ કેટેરેક્ટ? હાઉ ઇઝ ધી વિઝન ઓફ પર્સન હેવિંગ કેટેરેક્ટ રિસ્ટોર્ડ? કેટેરેક્ટ શું છે? ઇન ગુજરાતી કહીએ ને તો મોતિયો આવો. આ છે કેટેરેક્ટ. એના તમે કોઈ દાદા દાદીને જોયા હશે, એમને મોતિયો આવ્યો હશે, ખૂબ વિઝન બ્લર થઈ જાય તો આંખની હોસ્પિટલમાં જઈને એને મોતિયોને ઠીક કરાવે છે, એનું ઓપરેશન કરાવે છે. ધેટ્સ ઇટ. અને કેટેરેક્ટ કહેવાય છે. A cataract is an eye defect in which the eye lens become cloudy or opaque. Because of this, light cannot pass properly through the lens and the person cannot see clearly. કે આનાથી લાઇટ અંદર પાસ નહીં થઈ શકતી અને જે પણ પર્સન છે એ ક્લિયરલી જોઈ પણ નહીં શકતું. ઇટ મોસ્ટલી હેપન્સ ઇન ઓલ્ડ પીપલ, જેમ કે મેં તમને કીધું કે દાદા દાદી એમને જ થાય છે મોસ્ટલી. ઇટ કોઝિસ બ્લડ ઓર ફોગી વિઝન. હાઉ ઇઝ ધ વિઝન રિસ્ટોર્ડ? કે રિસ્ટોર કેમનું કરવામાં આવે છે? તો કેટેરેક્ટ કેન નોટ બી ક્યોર્ડ બાય મેડિસિન્સ ઓર સ્પેક્ટેકલ્સ. એટલે કે આનાથી મેડિસિન્સ કે સ્પેક્ટિકલથી કેટેરેક્ટને આપણે કંઈ જ પણ નહીં ઉખાડી શકતા. એ જેવું છે ને એવું ને એવું જ રહેશે, ગમે તેટલી મેડિસિન ખાશો કે ગમે તેટલા ચશ્મા પહેરી લેશો. ધ ક્લાઉડી લેન્સ ઇઝ રિમૂવડ બાય સર્જરી, કે આને સર્જરી કરીને ઓપરેશન કરીને ક્લાઉડી લેન્સને કાઢવો પડે છે. ધ ન્યૂ આર્ટિફિશિયલ, એટલે કે જે પ્લાસ્ટિકથી બનાવેલો લેન્સ હોય છે, ઇઝ ફિક્સ્ડ ઇન ધી આઈસ. એટલે કે જે પ્લાસ્ટિકનો લેન્સ હોય છે, જે આર્ટિફિશિયલી બનાવેલો હોય છે, એને પ્લેસ કરવામાં આવે છે ત્યાં આગળ. આફ્ટર ધીસ ધ પર્સન કેન સી ક્લિયરલી અગેન. ધીસ સર્જરી ઇઝ સેફ એન્ડ પેનલેસ. કે આ સર્જરી સેફ અને પેનલેસ હોય છે, એમાં દુખે કશું નહીં ભાઈ. હાવે સેફ. ઇટ હેલ્પ્સ રિસ્ટોર નોર્મલ વિઝન, કે આનાથી આપણે નોર્મલ વિઝન પાછું રિસ્ટોર કરી શકીએ. 30 ક્વેશ્ચન પણ બહુ જ ઇઝી હતો. A current of 0.4 ampere is drawn by a filament of an electric bulb for 4 minutes. Find the amount of electric charge that flows through the circuit. કે ફિલામેન્ટની અંદર 0.4 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે. જો ઇલેક્ટ્રિક બલ્બમાં, એટલે કે ઇલેક્ટ્રિક બલ્બનું ફિલામેન્ટ છે એમાં 0.4 એમ્પિયરનો કરંટ છે એ 4 મિનિટ માટે ફ્લો થાય છે. ફાઇન્ડ ધી અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ ધેટ ફ્લોઝ થ્રુ ધ સર્કિટ. કે આની અંદર કેટલો ઇલેક્ટ્રિક ચાર્જ 4 મિનિટમાં બલ્બની અંદરથી પસાર થઈ ગયો છે. આપણે એનું થોડું કેલ્ક્યુલેશન કરવાનું છે. આપેલું શું છે? કરંટ આપેલો છે I 0.4 એમ્પિયર, ટાઈમ 4 મિનિટ. 4 મિનિટ્સને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવી પડશે, એટલે 4 into 60 is equals to 240 સેકન્ડ. ફોર્મ્યુલા યુઝ, Q is equals to I into T, where Q is equals to ચાર્જ, જે બધાને ખબર છે Q ચાર્જ છે, I કરંટ છે, T ટાઈમ છે. કેલ્ક્યુલેશન, Q is equals to 0.4 into 240, એટલે કે 96 કુલમ. એટલે I into T. I એટલે કે કરંટ, 0.4 એમ્પિયર છે અને 240 એ ટાઈમ છે. એ બંનેને આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે 96 કુલમ આવે. 96 કુલમ એ આપણો આન્સર છે, ફાઇનલ આન્સર. ધ ટોટલ ઇલેક્ટ્રિક ચાર્જ ફ્લોઈંગ થ્રુ ધ બલ્બ ઇઝ 96 કુલમ. એટલે આ રહ્યો આપણો આન્સર. કુલમ એ એસઆઈ યુનિટ છે ચાર્જનો, કે એસઆઈ યુનિટની અંદર જે લાસ્ટ આન્સર આવે ને એની અંદર કુલમ લખવું જરૂરી છે. કુલમની જગ્યાએ તમે બીજું ગમે તે લખો ને તો
આખો આન્સર ખોટો. અત્યારે સ્ટેપ વાઇઝ માર્ક્સ આપે છે એટલે આખો આન્સર તો ખોટો નહીં થાય, પણ લાસ્ટનો સ્ટેપના માર્ક્સ 1 માર્ક્સ મળી જશે. 2 માર્ક્સનો છે આ ક્વેશ્ચન એટલે કે 1 માર્ક્સ મળશે મને 1 માર્ક્સ ખોટો ગયો. ચાલો નેક્સ્ટ જોઈએ. 32 why are household electrical appliances not connected in series in a circuit? કે આપણા જે હાઉસહોલ્ડ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ હોય છે એ સિરીઝમાં કનેક્ટ નહીં હોતા, પેરેલલી કનેક્ટ હોય છે. કે એક લાઈવ અને એક ન્યુટ્રલ 2 વાયર આવે તો એવું નહીં હોતું કે એકને લઈને એનો જો લાઈવમાં પેલાનો એક છેડો જોઈન કર્યો અને બીજો છેડો જે ન્યુટ્રલનો છે એનાથી જ બીજાનો લાઈવ ચાલુ કર્યો. ના, સિરીઝમાં નહીં એને જોડવામાં આવતા, એને પેરેલલી જોડવામાં આવે છે કે બધાનો ઇન્ડિવિજ્યુઅલી લાઈવ ન્યુટ્રલ બધાનો લઈએ છે. ના કે આપણે સિરીઝમાં કે એકમાંથી જ લઈને બધાને પાસ કરીએ છે. કેમ? કેમ કે why are household electrical appliances not connected in series? કેમ કે household appliances are not connected in series because all devices will get the same current. In a series circuit, the same current flow through every appliances, but different appliances need different amount of current. Example, bulb versus switch. કે આની અંદર સેમ કરંટ પાસ થશે જો એને આપણે સિરીઝમાં કનેક્ટ કરી દઈશું. તો જો તમે આગળ બલ્બને કનેક્ટ કર્યો છે ને એના જે લાસ્ટ એન્ડથી ફ્રીજનો ફર્સ્ટ એન્ડ તમે કનેક્ટ કરીને પછી એ બંનેને ભેગા કરીને પછી બંનેને તમે સિરીઝમાં કનેક્ટ કરી દો લાઈવ અને ન્યુટ્રલ સાથે, તો બંનેને સેમ જ કરંટ મળશે. શું તમને લાગે કે બલ્બ અને ફ્રીજ બંને સેમ કરંટ લેશે? બલ્બ મોસ્ટલી 3 થી લઈને 5 એમ્પિયર સુધીનો કરંટ લઈ શકે. વધારે ને વધારે તો ચલો ને 10 એમ્પિયર. પણ ફ્રીજ 16 થી 20 એમ્પિયર સુધીનો કરંટ ઈઝીલી લઈ લે છે. સો બંનેને અલગ અલગ કરંટ જોઈએ તો એકમાં આપણે જોઈન કરી દઈશું એક જ સિરીઝમાં તો એ કેમના ચાલી શકવાના છે. બલ્બ યા તો એ ઉડી જશે વધારે કરંટ ઇફ લઈ લેશે અને ફ્રીજ ચાલી જ નહીં શકે ઓછો કરંટ મળશે તો. એટલા જ માટે આપણે એને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસને સિરીઝમાં કનેક્ટ નહીં કરતા. ઇફ વન એપ્લાયન્સીસ સ્ટોપ વર્કિંગ ઓલ અધર્સ સ્ટોપ ટુ. કે જો આની અંદર કોઈ એક વસ્તુ ખરાબ થઈ જશે, એક એપ્લાયન્સીસ ખરાબ થઈ જશે ને તો આખું સર્કિટ જ બંધ. કે જો આ પંખો બંધ થઈ જાય ને તો આગળની બધી લાઈટો બંધ. પહેલી એક લાઈટ બંધ થઈ જશે ને તો સિરીઝમાં કનેક્ટ કરેલી બધી લાઈટો બંધ. એની અંદર પછી આપણે જોવી પડે કે કયું વસ્તુ બંધ થયું છે પછી એને એ કરવું પડે. એ બધી માથાકૂટ છોડો, બધાને ઇન્ડિવિજ્યુઅલી જ ભાઈ કનેક્ટ કરો ને એક એટલે એને પેરેલલી કનેક્ટ કરવામાં આવે છે. વધારે આપણે એમાં કંઈ ઘૂસવું નહીં. વોલ્ટેજ ગેટ્સ ડિવાઇડેડ. ઈચ એપ્લાયન્સીસ વિલ ગેટ લેસ વોલ્ટેજ સો ધે વિલ નોટ વર્ક પ્રોપરલી. જેમ કે તમને ખબર છે કે સિરીઝની અંદર વોલ્ટેજ ડિવાઈડ થઈ જાય એટલે કે 240 વોલ્ટ આવતા હોય ને તો એ 4 વસ્તુને આપતા હોય, 4 વસ્તુને કનેક્ટ કરી હોય ને તો 240 ના 4 ડિવાઈડ થઈ જાય. હા, 240 4 વાય ડિવાઈડ થઈ જાય એટલે બધાને ઓછા વોલ્ટેજ મળે. કેમનું કામ થઈ શકે? ઓછા વોલ્ટેજ પર શું થઈ શકે? આ જ વસ્તુ. હાઈ રેઝિસ્ટન્સ is equals to less efficiency. Adding more devices increase total resistance causing low performance. એટલે કે બધા એપ્લાયન્સીસને સિરીઝમાં કનેક્ટ કરીએ ને તો બહુ વધારે રેઝિસ્ટન્સ ક્રિએટ થઈ જાય. એનાથી પરફોર્મન્સ બહુ જ લો થઈ જાય. એટલા માટે આપણે હાઉસહોલ્ડ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસને સિરીઝમાં કનેક્ટ નથી કરતા. That is why household appliances are connected in parallel, not in series. In parallel, each device gets same voltage, works independently and can be switched on off separately. આપણે ગમે ત્યારે એકબીજાને બંધ કરી શકીએ. પંખો જોતો હોય તો પંખાને બંધ કરી શકીએ, લાઇટને જોતી હોય તો લાઇટને બંધ કરી શકીએ. સેમ એના માટે તમે પંખાને બંધ કરશો ને તો લાઇટ બંધ નહીં થાય. આ જ માટે આપણે એને સિરીઝમાં નહીં પણ પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ. 33 give reasons in our homes we use two different power supply ratings. કે આપણા ઘરે જે પાવર સપ્લાય આવે છે એ બે રેટિંગની હોય છે. એક 220 થી 240 વોલ્ટ અને એક 110 થી 120 વોલ્ટ. Give reason. In our homes we use two types of power supply. Supply ratings like 220 volt to 240 volt for heavy appliances and 110 to
120 volt or low voltage for smaller personal devices. Because first, different appliances need different amounts of power. કે જેટલા પણ appliances છે અલગ અલગ એ બધાને અલગ અલગ જ પાવર જોઈએ. Heavy appliances like refrigerator, geysers, ACs, washing machine need high power, so they work on high voltage 220 to 240 volt. Some small appliances like mobile chargers, LED bulbs, radios need low power, so they use low voltage through adapters or transformers. કે આ જે મોબાઈલ ચાર્જર, LED બલ્બ છે, રેડિયો છે એ બધા ઓછા પાવરના હોય છે, ઓછા રેટિંગ્સના હોય છે. એટલે એ ઓછા વોલ્ટેજ પર કામ કરે છે. Safety purposes. High voltage is dangerous for small devices and for users. કે જો આ તમે મોબાઈલના ચાર્જરને યા ફિર LED બલ્બને તમે 220 થી 240 વોલ્ટ ડાયરેક્ટ લઈ લેશે ને તો એ ઉડી જશે. એ એના માટે સેફ નહીં અને આપણા માટે પણ સેફ નહીં. આપણે બી ભૂલથી અડી જાય તો આપણે પણ જઈએ. So low power devices use reduced voltage to avoid overheating or electric shock. એટલે કે આવશે તો વાયરમાંથી કમ્પ્લીટ બંને મિક્સઅપ જ થઈ લો પણ જેને જેટલો જોઈતો હશે ને એટલો જ એ લેશે. મેકેનિઝમ જ એમનામાં એવું હોય છે. Prevents damages to appliances. If all appliances were connected to high voltage, small devices could burn out. જેમ કે મેં તમને કીધું કે બધાને હાઈ વોલ્ટેજ થી કનેક્ટ કરીએ ને તો એ જે નાના ડિવાઇસીસ છે ને એ ઉડી જાય, બ્લો અપ થઈ જાય. 34 in a food chain, the amount of energy obtained gradually decreases as it reaches the tertiary consumers from the producers. Explain the reason. એટલે કે ફૂડ ચેન ની અંદર જે એનર્જીની અમાઉન્ટ હોય છે એ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થાય છે જેમ જેમ એ આગળ જાય છે. રીઝન વાય એનર્જી ડિક્રીઝિસ from producers to tertiary consumers in a food chain. In a food chain, only 10% of energy is passed on from one trophic level to the next. કે આની અંદર જેટલા પણ ટ્રોફિક લેવલ હોય છે એક ટ્રોફિક લેવલ થી બીજા ટ્રોફિક લેવલમાં ઓનલી ને ઓનલી 10% જ એનર્જી આગળ જાય છે. 100% માંથી only 10%. The rest 90% of energy is lost in the form of heat, life processes like movement, growth, respiration and waste. કે આની અંદર 90% એનર્જી એમ જ લોસ થઈ જાય છે. આની અંદર ટ્રોફિક લેવલ અને એનર્જી ટ્રાન્સફર. અહીં આગળ તમે ટેબલમાં જોઈ શકો છો પ્રોડ્યુસર્સ જે 100% એનર્જી સનમાંથી લઈ લે છે કેમ કે એ તો પ્રોડ્યુસર્સ છે કંપની વાળાને તો 100% મળવાનું. પ્રાઇમરી કન્ઝ્યુમર્સ હર્બીવર્સ એને પ્લાન્ટ્સને ખાય એટલે એમાંથી અમને 10% જ એનર્જી મળે અને 100 ના 10% જ રહે. સેકન્ડરી કન્ઝ્યુમર્સ જે કાર્નિવર્સ છે એ 1% ઓનલી 10 માંથી ઓનલી એમને 1% જ મળે 10 નું 10% એટલે કે 1%. અને જે ટર્સરી કન્ઝ્યુમર હોય છે ટોપ કાર્નિવર્સ એમને 0.1% ઓરિજિનલ એનર્જી મળે છે. ખાલી ને ખાલી 0.1% જે બિચારા છેક લાસ્ટમાં છે જેમને 10% એટલે કે 0.1% જ ઓરિજિનલ એનર્જી મળી કેમ કે જેટલા પણ ટ્રોફિક લેવલ છે પ્રોડ્યુસરથી 10% જ આગળ જતું ભાઈ. સો આ પણ ઇઝી જ છે. At each step of the food chain, a large amount of energy is lost as heat during life processes like respiration, movement, growth, etc. Only 10% of energy is transferred to the next level. Therefore, the amount of energy keeps decreasing from producer to herbivore, carnivores, and finally to tertiary consumers. એટલે કે જે આપણી આખી ફૂડ ચેઇન છે એની અંદર ઓનલી ને ઓનલી 10% જ એનર્જી આગળ વધવાની છે એટલે બધામાં 10% આગળ જતું રહે અને બીજું બધું 90% કપાતું જાય. એટલા માટે જે લાસ્ટમાં ટર્સરી કન્ઝ્યુમર હોય છે એમને સૌથી ઓછું એનર્જી મળે. શોર્ટ 2 to 3 માર્ક્સ આન્સર કે 2 થી 3 માર્ક્સની અંદર તમારે લખવું હોય તો તમે આ લખી શકો. Energy decreases in a food chain because only 10% of the energy is passed to the next trophic level. The remaining 90% is lost as heat and used in life activities. So by the time energy reaches tertiary consumers, very little is left. 35. Differentiate between biodegradable waste and non-biodegradable waste.
એટલે કે જે બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોય છે અને નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોય છે એ બંનેમાંથી જેટલા શું ડિફરન્સ શું હોય છે કે બાયોડિગ્રેડેબલ વેસ્ટ છે એ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ થી કેવી રીતે ડિફરન્સ થઈ શકે. જો બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોય છે ને એ કેન બી બ્રોકન ડાઉન બાય નેચરલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કે બેક્ટેરિયા યા ફિર ફંગાઈ થી એને આપણે ડિકમ્પોઝ કરી શકીએ. પણ જે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોય છે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ થી ડિકમ્પોઝ કે બ્રેકડાઉન નહીં થઈ શકતું. ગેટ્સ ડિકમ્પોઝડ ઇઝીલી એન્ડ મિક્સિસ વિથ સોઇલ. ત્યાં ડિકમ્પોઝ ઇઝીલી થઈ જાય છે બાયોડિગ્રેડેબલ વેસ્ટ, પણ પેલું એનું અલગ છે કે એ રિમેન્સ ઇન ધ એન્વાયરમેન્ટ ફોર અ લોંગ ટાઈમ. એ એન્વાયરમેન્ટની અંદર બહુ લાંબા સમય સુધી રહી શકે છે વિથઆઉટ એની ટાઈપ ઓફ ડિકમ્પોઝિશન. Environment friendly, does not cause pollution if managed properly. આ જે બાયોડિગ્રેડેબલ વેસ્ટ છે ને એ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય છે કે એન્વાયરમેન્ટને થોડુંક પણ એ નુકસાન નહીં કરતા, કે ઇઝીલી એક વસ્તુ એ બીજા વસ્તુની અંદર કન્વર્ટ થઈ જાય છે, ડિકમ્પોઝ થઈ જાય છે, કંઈ જ પણ નુકસાન પહોંચાડ્યા વગર. બટ ઇન અધર હેન્ડ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ એ લેન્ડ, વોટર અને સોઇલ પોલ્યુશન કરે છે અને કેન બી રિસાયકલ્ડ નેચરલી ઇનટુ ન્યુટ્રિયન્ટ્સ, કે આને આપણે એઝ અ ન્યુટ્રિયન્ટ્સ પણ એને રિસાયકલ કરી શકીએ છીએ. પણ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ નીડ્સ આર્ટિફિશિયલ રિસાયકલિંગ મેથડ ઓર ડિસ્પોઝલ, કે એને ડિસ્પોઝ કરવું યા ફિર આર્ટિફિશિયલી રિસાયકલ કરવું પડે છે. એને ડાયરેક્ટ આપણે ડિકમ્પોઝ કે એને બ્રેકડાઉન નહીં કરી શકતા. ફોર એક્ઝામ્પલ, બાયોડિગ્રેડેબલ વેસ્ટ વેજીટેબલ પીલ્સ, પેપર, કોટન, લીવ્સ, ફૂડ વેસ્ટ. અને નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટના એક્ઝામ્પલ્સ છે પ્લાસ્ટિક, ગ્લાસ, મેટલ્સ, પોલિથીન એન્ડ થર્મોકોલ. 36. એક્સપ્લેન એક્સક્રીશન ઇન પ્લાન્ટ્સ, કે એક્સક્રીશન પ્લાન્ટ્સની અંદર કેવી રીતે થાય છે. એક્સક્રીશન મીન્સ રિમૂવલ ઓફ વેસ્ટ મટીરિયલ્સ ફ્રોમ ધ બોડી, કે બોડીમાંથી વેસ્ટ મટીરિયલ્સ કેવી રીતે નીકળે છે પ્લાન્ટ્સની અંદર. તો ફર્સ્ટ છે થ્રુ લીવ્સ. લીવ્સ દ્વારા એની અંદરથી જે પણ વેસ્ટ મટીરિયલ હોય છે એ નીકળી જાય છે. ટ્રાન્સપિરેશન એન્ડ શેડિંગ. પ્લાન્ટ સ્ટોર વેસ્ટેજ લાઈક રેઝિન્સ, ગમ્સ ઇન લીવ્સ, કે જે રેઝિન્સ અને ગમ્સના ફોર્મની અંદર એ લીવ્સની અંદર એનો બધું જે નકામો કચરો હોય છે એને સ્ટોર કરીને રાખે, કે જ્યારે પણ એ લીફ પડી જશે તો એની સાથે એ વેસ્ટ પણ નીચે પડી જશે. When leaves dry and fall off, the wastage also gets removed. Through stomata, gas exchange માં પણ plants release oxygen during photosynthesis and carbon dioxide, CO2 during respiration through stomata. Through roots, એ roots થી પણ excretion કરી શકે છે. Some wastage substances are released into the soil through roots. 4 છે stored in old tissue, કે old tissue ની અંદર એટલે કે આપણે ગુંદર, રેઝિન્સ, લેટેક્સ. ગુંદર એક ગુજરાતી વર્ડ છે કે તમે ગમે તે પ્લાન્ટ યા ફિર મોસ્ટલી ટ્રીઝમાં જોશો તો એના પર કંઈ સ્ટીકી સબસ્ટન્સ હશે, એને ગમ્સ કહેવાય, જે એના બાર્ક પર, એના થડ પર હોય છે, જે એક ટાઈપનું વેસ્ટ મટીરિયલ જ છે પ્લાન્ટ્સનું. પછી ઇન ધ ફોર્મ ઓફ ગેસિયસ વેસ્ટ, કે ગેસિયસ વેસ્ટના ફોર્મમાં પણ નીકળી શકે છે. થ્રુ ફ્રૂટ્સ એન્ડ સીડ્સ, કે એ ફ્રૂટ્સ અને સીડ્સના ફોર્મમાં પણ ક્યારેક એક્સચેન્જ કરી શકે છે. જેમ કે સમ વેસ્ટેજ ગેટ સ્ટોર્ડ in fruits or seeds, which may later fall off. Last but not least question. Define an electromagnet and state its use. કે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એને ડિફાઇન કરો, ઇલેક્ટ્રોમેગ્નેટ શું છે અને એના યુઝીસ, કે આપણે શાને ઇલેક્ટ્રોમેગ્નેટ કહી શકીએ અને એ ક્યાં ક્યાં યુઝ થાય છે. An electromagnet is a type of temporary magnet made by winding a coil of wire around a soft iron core and passing electric current through it. કે આપણે ઇલેક્ટ્રિક મેગ્નેટ શાને કહી શકીએ, તો એક ટેમ્પરરી મેગ્નેટ હોય છે જે એક વાયરની કોઇલ છે ને એને કંઈ પણ લોખંડની વસ્તુ કે
લોખંડ સોફ્ટ આયરન હોય છે એને આજુબાજુમાં લપેટવામાં આવે છે, વાઇન્ડ કરવામાં આવે છે, જેનાથી એ ટેમ્પરરી એને આપણે કરંટ પાસ કરીએ તો એ મેગ્નેટ એઝ અ મેગ્નેટ એ કામ કરવા લાગે છે. And passing electric current through it. It becomes a magnet only when current flows and loses magnetism when the current is switched off. એટલે કે જ્યાં સુધી આની અંદર કરંટ ફ્લો થશે ત્યાં સુધી એ એઝ અ મેગ્નેટ યુઝ થઈ શકશે, એઝ અ મેગ્નેટ બિહેવ કરશે, પણ જ્યારે એનામાંથી કરંટ ફ્લો થતો બંધ થઈ જશે એ મેગ્નેટ નહીં રહે, એ ઓનલી ને ઓનલી એક આયરન નો પીસ બનીને રહી જશે. આ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ક્યાં યુઝ થાય છે? તો ઇલેક્ટ્રિક બેલ, એટલે કે ઇલેક્ટ્રિક બિલ હોય છે એની અંદર પણ આ ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર્સ એન્ડ જનરેટર્સ અને મોટર્સમાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ થાય છે. એની અંદર પણ કોપરની વાઇન્ડિંગથી ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટ કરવામાં આવે છે. ક્રેન્સ ટુ લિફ્ટ હેવી આયરન્સ ઓબ્જેક્ટ, કે ક્રેન્સ હોય છે એની નીચે પણ ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે કે જ્યારે એમાંથી કરંટ પાસ થાય ત્યારે બધું જે આયરનનો વેસ્ટ હોય છે, જે સ્ક્રેપ્સ હોય છે એ બધું એના પર ચોંટી જાય, એને લઈને બીજી જગ્યાએ એને મૂકીને પછી એને ઓફ કરી દે એટલે બધું નીચે પડી જાય. મેગ્નેટિક લોક્સ એન્ડ રિલેઝ, હવે તો મેગ્નેટિક લોક્સ પણ આવી ગયા છે. MRI મશીન એની અંદર પણ ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ થાય છે. સ્પીકર્સ અને હેડફોન્સમાં પણ. An electromagnet is a temporary magnet made by passing current through a coil wound around a soft iron core. It is used in electric bells, motors, cranes for lifting scrap iron, speakers and magnetic lock. તો આ લાસ્ટ ક્વેશ્ચન પણ આપણો બહુ જ આસાનીથી મૂવ થઈ જાય છે અને પણ તમારે કંઈ ગોખવું નહીં પડે, ઇઝીલી યાદ રહી જાય એવો જ ક્વેશ્ચન છે. લાસ્ટમાં હું મારું થોડું પોતાનું એડવર્ટાઇઝમેન્ટ અને તમને થોડીક હેલ્પ કરવા માંગીશ. અનલોક કમ્પ્રેહેન્સિવ પેપર સોલ્યુશન PDF ફોર જસ્ટ રૂપીસ, કે તમે આ જે ક્વેશ્ચન પેપર 2 છે એની આખી PDF તમે ઓનલી 5 રૂપીસમાં, ઓનલી 5 રૂપિયાની અંદર તમે ખરીદી શકો છો, એ પણ આ પ્રેઝન્ટેશનના મોડ પર, કે આખી પ્રેઝન્ટેશનની તમને PDF મળી જશે, હાઈ ક્વોલિટી PDF. એની અંદર ડાયાગ્રામ્સ પણ ઇન્ક્લુડ આમાં નથી પણ એમાં ઇન્ક્લુડ થઈ જશે. ખાલી તમારે આ નંબર આપેલો છે એના પર વોટ્સએપમાં જઈને ઓનલી PDF 5 મેસેજ કરવાનો છે. દેન અમે અમારી UPI અથવા તો સ્કેનર તમને મોકલીશું. તમે જેવા 5 રૂપિયા એની અંદર એડ કરશો, સેન્ડ કરશો, તમને ઇમિડિયેટલી તરત જ PDF સેન્ડ કરી દેવામાં આવશે. ગેટ ધી ફૂલ PDF નોટ્સ ઓનલી ₹5. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક કરો, શેર કરો અને બધાને સજેસ્ટ કરો. થેન્ક યુ સો મચ. Get me your small support. Thank you so much.